હાય દોસ્તો, તો આજે આપણે એક એવી મૂવીની વાત કરવાના છીએ કે જે સાઉથ મૂવીની અંદર રિલીઝ થવાની છે, તમિલની અંદર. તો 2-3 લેંગ્વેજની અંદર રિલીઝ થવાની છે આ મૂવી. અને મૂવીનું નામ છે અખંડા 2. તો પહેલાં તો હું એમ કહીશ તમને લોકોને કે જે લોકોએ અખંડા મૂવી ના જોઈ હોય તે સૌથી પહેલાં એક વખત એનો પહેલો ભાગ જોઈ લે, તો જ આ બીજા ભાગમાં તમને ખબર પડશે કે જે અખંડાનો જે રોલ કર્યો છે એ કેટલો પાવરફુલ છે. તો હું તમને કહી દઉં આ મૂવીની થોડી વિગતો. તો આ મૂવી 5 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. એની ડેટ આવી ગઈ છે. ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ખતરનાક ટ્રેલર બનાવ્યું છે. તમે ના જોયું હોય તો યુટ્યુબ પર અપલોડ થઈ ગયું છે. ટ્રેલર તમે જોઈ લો. તમે ટ્રેલર જોશો ખુશ થઈ જશો. ફૂલ એક્શન અને એક સ્ટોરી લીધી છે જે વાસ્તવિકના જે ભગવાનને જે નહીં માનતા એ લોકોને બી આ મૂવી જોવા જેવી છે. તો આપણે આમાં હીરોની વાત કરીએ. મેન હીરો જે કોણ છે તો નંદામુરી બાલકૃષ્ણ એમને મેન રોલ કર્યો છે. ડબલ રોલની અંદર આપણે જોવા મળશે તે. અને ફિમેલની અંદર વાત કરીએ મુખ્ય અભિનેત્રી તો આદિ પિનિશેટ્ટી છે. અને વિલન પણ છે. તમે કદાચ શરણ નાયડુ મૂવી જોયું હોય તો એની અંદર જે વિલન છે એ વિલન આ મૂવીની અંદર જોવા મળશે તમને. અને આપણે વાત કરીએ ડિરેક્શનની, તો ભાઈ ડિરેક્શનની આપણે વાત કરીએ તો ડિરેક્ટરની વાત કરીએ તો બોયાપતિ શીનુએ ડિરેક્શન કર્યું છે. જેમ અખંડાની અંદર એમને બનાવી હતી તે પ્રમાણે બીજો ભાગ એમને ડિરેક્શન કર્યું છે. પણ દોસ્તો તમે જો પહેલો ભાગ એનો ના જોયો તો તમે પહેલાં જોઈ લેજો. બહુ ખતરનાક ભાગ છે એનો પહેલો. હિન્દી ડબની અંદર છે. યુટ્યુબ પર અવેલેબલ હશે, તમે જોઈ શકો છો. અને આ બીજો ભાગ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ રહ્યો છે. તો તમે ખાસ જોવા જજો. હિન્દી ડબની અંદર બી રિલીઝ થવાનો છે. તો આપણે એની થોડી ફિલ્મ વિશે ચર્ચા કરીએ. તો ફિલ્મ આપણે જોવા જઈએ તો એક્શન ડ્રામા તરીકે તમને જોવા મળશે. અને ફિલ્મની આપણે વાત કરીએ થોડી સ્ટોરી વિશે, તો આ ફિલ્મની અંદર જે આપણે નંદામુરી બાલકૃષ્ણ છે એમને અઘોરીનો એક રોલ આપવામાં આવ્યો છે. જે ભગવાન શિવનું એક સ્વરૂપ પાવરફુલ અવતારમાં જોવા તમને મળશે યાર. કારણ કે એમનો રોલ જ જોરદાર બનાવ્યો છે. પહેલો ભાગ તમે જોશો તો એમાં બી ખતરનાક રોલ કર્યો છે. અને આમ જોવા જઈએ તો ટ્રેલર અનુસાર વાર્તાની જો આપણે જોવા જઈએ તો ભારતની એક આઝાદી અને સનાતન હિન્દુ ધર્મ વિશે એક વાત કરવાની અંદર આવેલી છે. જે તમે જોશો તો પૂરેપૂરું ખબર પડી જશે. કારણ કે આપણે અત્યારથી કહીશું તો ખબર નહીં શું હશે સ્ટોરીમાં, પણ આપણે અંદાજે આપણે વાત કરી શકીએ છીએ કે મૂવીમાં શું થવાનું છે અંદાજે. તો ભગવાન શિવનું એક સ્વરૂપના પાવરફુલ અવતારમાં જોવા મળશે તમને બાલકૃષ્ણ. અને ટ્રેલર તમે જોઈ લેજો, કારણ કે સરસ મજાનું ટ્રેલર બનાવ્યું છે. ફૂલ એક્શન છે. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરો. આપણે આવા બધા વિડીયો લાવતા રહીશું. અને સાઉથની મૂવી હોય, ગુજરાતી મૂવી હોય કે હિન્દી મૂવી હોય, કોઈ પણ મૂવી હોય, આપણે એના રિવ્યૂ આપીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એક નવા વિડીયો સાથે આપણે મળીશું ફરીથી. અને હવે હું એક ગુજરાતી મૂવીનું એક રિવ્યૂ લઈને આવીશ અને એક સાઉથનું મૂવીનું એક રિવ્યૂ લઈને આવીશ. ઘણા બધા પિક્ચરો પેન્ડિંગમાં છે યાર. હજી તો KGF 3 આવવાનું છે, હજી પુષ્પા 3 આવશે. તો ભાઈ જબરજસ્ત મજા આવવાની છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. આપણે ખતરનાક રિવ્યૂ આપવાના છીએ. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપણે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ગુડ બાય. જય હિન્દ, જય ભારત.